ગામડાની શાળા ત્રાસવાડ વડનગર તાલુકાનું ગામડું છે ત્યાંની આ શાળા છે બગીચા જેવી સરસ ઘણા બધા વૃક્ષો બાજુમાં મોટું બધું ગ્રાઉન્ડ મોટા જૂના વૃક્ષો પણ છે હમણાં વાવેલા વૃક્ષો પણ છે પેવર બ્લોક નથી અહીંયા આ રીતે ભૂમિ છે જમીન છે છોકરાઓ આનંદ કરી શકે એવડું મોટું ગ્રાઉન્ડ છે તો જો શિવને પણ મજા પડી ગઈ છે ધૂળમાં રમવાની માટીમાં રમવાની તો સિટીઓની અંદર આજે જે શાળાઓમાં નીચે માટીનો તો સંપર્ક જ થતો નથી પેવર બ્લોક નાખેલા હોય અને નાનપણથી જ ખૂબ નાની ઉંમર કાચી ઉંમરમાં બાળકોને અંગ્રેજી શીખવવાની જે ઘેલછા છે એના કારણે માનસિક પ્રતાડન થાય બાળકોનું એ માનસિક પ્રતાડન એનાથી માનસિક વિકાસ રૂંધાય બાળકનો માનસિક વિકાસ રૂંધાય શારીરિક વિકાસ રૂંધાય ઇન્ડોર ગેમ્સ હોય મોબાઈલથી રમતા હોય એની જગ્યાએ ફૂલ જુઓ તમે કેટલી ગ્રીનરી છે અહીંયા ખાલી ઉપસ્થિત રહેવા માત્રથી આવી જગ્યાએ રહેવા માત્રથી તમે શારીરિક રીતે માનસિક રીતે સશક્ત બનો જ આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે એના સંપર્કમાં રહેવાથી બધું શરીરની અંદર મનની અંદર સહજ રીતે ઘટિત થાય અને પેવર બ્લોક નાખેલા હોય કદી માટીનો કોઈ દિવસ સંપર્ક ન થાય ઝાડ પાંદડાનો સંપર્ક ન થાય આટલી શુદ્ધ હવા ન મળે વાહનો જ વાહનો હોય ધુવાડા જ ધુવાડા એ સિટીમાં બાળક પોતાનો માનસિક ગ્રોથ કેવી રીતે કરી શકે જો કેટલું સરસ પરિસર છે બધા અહીંયા રમે છે ઉપાસના ખંડ પ્રેયર હોલ નહીં પણ ઉપાસના ખંડ ચોક્કસથી આંકડાની માયાજાળ અંગ્રેજી ને વિવિધ ભાષાઓ અને ફોરેનની ભાષાઓ ને એવું બધું ચિત્ર વિચિત્ર કમઠાણ નહીં હોય અહીંયા પણ અહીંયા બાળકનું બાળપણ જે આનંદમાં વીતવું જોઈએ ખરેખર આનંદમાં વીતતું હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે હું મારું બાળપણ યાદ કરું તો ગામડામાં નાની સ્કૂલમાં ખૂબ આનંદ કરેલો મેં અમારા મિત્રો અમે બધા જ્યારે બેઠા હોઈએ ત્યારે યાદ કરીએ કે કેટલું આનંદની ક્ષણો હતી આનંદના દિવસો હતા એવી રીતે આવી રીતે ગામડામાં જે ભણે ચોક્કસથી એનું બાળપણ જે છે એ આનંદદાયક વીતે શહેરોમાં બાળકોની હાલત ખરેખર ખરાબ છે અને માતા પિતા પણ લગભગ એવી એષણા રાખતા હોય છે કે નાનપણથી જ ખૂબ નાની ઉંમરથી એમનું બાળક છે અંગ્રેજીને વિવિધ બહારની ભાષાઓ શીખે જે યોગ્ય નથી વાતાવરણમાં બાળકોને આવી શાળાઓમાં જ ભણાવવા જોઈએ આ ત્રાસવાડની શાળા છે શું કરે છે શિવ ઓહો કાળા કાળા હાથ કરી નાખ્યા શિવ એ તો